40 વર્ષથી ઓછી ઉંમરના લોકો ખાસ સાંભળજો. 5 મિનિટ સમય કાઢી સાંભળવા જેવો આ વિડિયો. હાલની પરિસ્થિતિમાં આ બંધબેસતી એક વાત છે. પરિવારોમાં પણ હવે 1G, 2G, 3G, 4G અને 5G આવી ગયું છે. તો ચાલો જોઈએ કઈ રીતે આપણા પરિવારોમાં આજે જે કાંઈ સાધન સગવડ કે પૈસે ટકે સુખી સંપન્ન છીએ, એમાં છેલ્લી 4 પેઢીઓની અથાગ મહેનત, લગન, પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ. આજે ગાડી બંગલામાં પહોંચતા 4 પેઢીઓ હોમાઈ ગઈ છે, અને એ પણ કોઈ સીધા સરકારી લાભો કે આરક્ષણ વગર, આપબળે, સ્વમેહનતે અને સ્વમાનભે. તો જોઈએ હવે પરિવારોમાં પણ 1G, 2G, 3G, 4G અને 5G વિશે. 1G એટલે કે આપણા વડદાદાઓ. ગોળ, રોટલો, કઢી, ધોતી કેડિયું પેઢી. રાત દાડો જોયા વગર મજૂરી કરીને જેમ તેમ ગાડું ગબડાવ્યું. ટૂંકમાં આ પેઢીએ જીવન ચલાવ્યું ને કંઈક ભેગું કર્યું. 2G એટલે આપણા દાદાઓ. ઘી દૂધ, શીરો, ધોતીયું પહેર ટોપી. જેટલા મહેનતુ એટલા જ ગણતરીવાળા. શિક્ષણનું મહત્વ આ લોકો બહુ પહેલા સમજી ગયા અને આપણા બાપાઓને ભણાવ્યા. જે પોતે ભણી ના શક્યા એમને બચત કરી શહેરો તરફ તગડ્યા અને એમને નોકરી ધંધામાં વાળ્યા. ટૂંકમાં આ પેઢીએ ભેગું કર્યું. 3G એટલે આપણા બાપાઓ. શ્રીખંડ, રસ, રોટલી, પેન્ટ શર્ટ, સફારી, બૂટ મોજા. શહેરોમાં બચકું બાંધીને આવ્યા. કરકસર, સંઘર્ષ, આયોજન, સેફ સાહસો કર્યા. ખૂબ રાજકીય, સામાજિક, ધાર્મિક પહોંચ બનાવી. ખૂબ મહેનત કરી અને આજે દુકાનો, કારખાના, ઓફિસો, જમીન જાયદાદ, ગાડી બંગલા ખડા કરી દીધા. તમારા પપ્પાને આજે એમની સંઘર્ષની જૂની કહાની પૂછજો, મજા આવશે. ટૂંકમાં આ પેઢીએ કંઈક વધાર્યું. 4G એટલે આપણે બધા. ખાવાનું પંજાબી, ચાઇનીઝ, અનલિમિટેડ થાળી. પહેરવાનું જીન્સ ટી શર્ટ વાળી પેઢી. 50 પૈસાની આવક અને રૂપિયાનો ખર્ચો. સ્માર્ટફોન વાળી પેઢી. પાર્ટીઓ, ખર્ચાઓ, દેખાડાઓ, હોટલો, આબુદી વધમણ અને શેર સટ્ટાઓ. ડાયરા, ડીજે. સમજી ગયા કે લાંબુ ચલાવવું હજી. ટૂંકમાં આ પેઢીએ બધું ઉડાવ્યું. હા, હાલની આ પેઢી ખૂબ જ આક્રમક, પોતાના હક અને અધિકાર માટે સામી છાતીએ લડનાર, ઘર, સરકાર કે સિસ્ટમ સામે ખુલ્લું બંધ પોકારનાર, બાહોશ અને બળવત્તર પેઢી છે. બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની, સાચા માર્ગદર્શનની અને સાચા વિચારની. હવે વાત કરીએ 5G એટલે કે આપણા છોકરા. ખાવાનું તો કે મેગી, મસાલા ઢોસા, બોર્નવિટા, બર્ગર, પીઝા, પાઉં, પોપકોર્ન વાળી પેઢી. પહેરવાનું તો કે ફાટેલા જીન્સ અને બરમુડાની પેઢી. લાઈફમાં બધું જ એકદમ સેટ, એકદમ રેડી. કોઈ જ ટેન્શન નહીં, કોઈ મગજમારી નહીં, કોઈ જવાબદારી નહીં, કોઈ ચિંતા કે ઉચાટ નહીં. લાઈફમાં કોઈ મિશન કે મહત્વાકાંક્ષા પણ નહીં. ઘરગાડી, બંગલા બધું જ રેડી ટુ યુઝ. ટૂંકમાં આ પેઢી તમારા જ પૈસે તમને પાર્ટી આપે, ગિફ્ટ આપે અને પાછા શીખવાડે કે પપ્પા આમ સ્ટાઇલમાં રહેવાનું. બોલો, પણ આ જનરેશન ખૂબ જ ફાસ્ટ છે, ખૂબ જ સ્માર્ટ છે, ખૂબ જ ચબરાક છે. જો હજી સાંભળજો. ખૂબ જ અધીરી અને ઉતાવળી પેઢી છે. લાલચ, લાડને જીદમાં ઉછરેલી આ પેઢી છે. બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની, સાચા માર્ગદર્શનની, સાચા વિચારની. તો ચાલો જોઈએ કે આપણે એના માટે શું કરી શકીએ. નોકરી, ધંધા, રોજગારને પોતાનામાં ખૂબ જ ખૂંપી ગયેલા આપણે સૌ થોડો સમય આપણા આ 5G બાળકોને આપીએ. તેમને મંદિરે લઈ જઈએ. તેમના હૃદયમાં ધર્મના નીતિ નિયમો દૃઢ કરાવીએ. વાર તહેવાર, અવસર, પ્રસંગમાં એમને સીધા જોતરીએ. એમને આપણા પરિવારનો, સમાજનો ભવ્ય સામાજિક અને સાંસ્કૃતિક વારસો સમજાવીને આપણા બાપદાદાઓના સંઘર્ષની વાતો માંડીએ. નહીંતર આપણી 4 પેઢીની મહેનત અને પરિશ્રમ પર પાણી ફરી વળશે. કેમ કે આપણે એમના માટે કરવા જેવું કંઈ જ બાકી રાખ્યું નથી. શિક્ષણ પ્રત્યે, પરિવાર પ્રત્યે એમનામાં સૂઝ અને નિરાશા પ્રસરતી જાય છે. મહેનત, મજૂરી અને પરસેવાની કમાણી એટલે શું એ એમને ખબર નથી. કારણ કે 24 કલાક એરકન્ડિશનમાં રહે છે. મારી આ વાત જો ખોટી લાગી હોય તો મને માફ કરજો, પણ આજની અને આવનારી પેઢી માટે આ ખાસ વિડિયો છે. મિત્રો,
તમને મારી આ વાત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વાત સાચી લાગી હોય તો તમારા સગા સંબંધી, ભાઈ, બહેન, દીકરા દીકરીને જરૂર શેર કરજો.